વરાછાના જગદીશનગરમાં સુરત મહાનગરપાલિકાના કચરો એકત્રિત કરતા એક ટેમ્પાના ચાલકે બાઇકને ટક્કર મારી દેતા બાઇકને નુકસાન કર્યું હતું। અકસ્માતને પગલે 3 બાઇકને ટક્કર મારી હતી। ટક્કરને કારણે બાઇકનો આગળનો ભાગ એટલે કે હેડલાઇટ સહિતનો ભાગ કચ્ચળ ઘાર થઈ ગયો હતો। સંજયનગરમાં ડોર કરેક્શન કરવા જતી સુરત મહાનગરપાલિકાની ગાડી કે જે રીતે બેફામ રીતે ગલીની અંદર ઘૂસી હતી તેના સીસીટીવી સામે આવ્યા છે। સુરતમાં બેફામ રીતે દોડતા પાલિકાના કેટલાક ટેમ્પા અને અન્ય વાહન ચાલકોની બેદરકારીને લીધે ગંભીર અને જીવલેણ અકસ્માતોની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે। ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે। વરાછાના જગદીશનગરમાં સુરત મહાનગરપાલિકાના કચરો એકત્રિત કરતા એક ટેમ્પાના ચાલકે બાઇકને ટક્કર મારી દેતા બાઇકને નુકસાન થયું હતું। અકસ્માતને પગલે સ્થળ ઉપર કેટલાક લોકો પણ ભેગા થઈ ગયા હતા। તેમજ ટેમ્પા ચાલક સામે ફૂલ સ્પીડ અને નશામાં હોવાનો આક્ષેપો કરી હોબાળો મચાવ્યો હતો। વરાછાના જગદીશનગરમાં સુરત મહાનગરપાલિકાના કચરો એકત્રિત કરતા એક ટેમ્પાના ચાલકે બાઇકને ટક્કર મારી દેતા બાઇકને નુકસાન થયું હતું। જ્યારે અકસ્માતને પગલે સ્થળ પર કેટલાક લોકો પણ ભેગા થઈ ગયા હતા। તેમજ ટેમ્પા ચાલક સામે ફૂલ સ્પીડ અને નશામાં હોવાનો આક્ષેપો કરી હોબાળો મચાવ્યો હતો। શહેરના વરાછા ખાતે આવેલા જગદીશનગરમાં અકસ્માતની ઘટના બની હતી। એસએમસીના એક ટેમ્પા ચાલકે 3 બાઇકને ટક્કર મારી દીધી હતી। ટક્કરને કારણે બાઇકનો આગળનો ભાગ એટલે કે હેડલાઇટ સહિતનો ભાગ કચ્ચર ઘાણ થઈ ગયું હતું। મેં સવારે ગાડી પાર્કિંગ કરી, બરાબર છે। ગાડી પાર્કિંગ કરીને હું ખાતામાં ગયો તો એસએમસીની ગાડી ફૂલ સ્પીડમાં આવી અને ગાડીઓ 2-3 ગાડીઓને ભટકાડી, પણ જોતાં એવું લાગ્યું હતું કે ભાઈઓ બધા ભાગાદોડ થઈ ગયા અને ભાઈ પીધેલો હોય છે, હાલતમાં હશે એવું લાગ્યું મને, બરાબર છે। હવે આવી રીતના કદાચને કોઈ માણસ વચ્ચે આવી ગયો હોય તો માણસની કેવી હાલત થાય, એટલી સ્પીડમાં ગાડી હતી અને બધા ભાગમ ભાડકે કરવા મળ્યા હતા, બરાબર છે। હવે આવી રીતના આવી બેદરકારીથી એસએમસીવાળા બધા કામ કરે તો કઈ રીતનું હાલ છે। સંજયનગરમાં ડોર કલેક્શન કરવા જતી સુરત મહાનગરપાલિકાની ગાડી જે રીતે બેફામ રીતે ગલીની અંદર ઘૂસી હતી તેના સીસીટીવી સામે આવ્યા છે। આ સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવી દીધા બાદ ફૂલ સ્પીડમાં ગાડી આગળની તરફ આવી હતી, જેમાં 3 બાઇક છે પાર્ક કરી હતી તેને અડફેટે લીધી હતી। આ રસ્તે આગળ 2 મહિલા અને 2 પુરુષ જતા હતા। તેઓ પણ પોતાનો જીવ બચાવીને ભાગ્યા હતા। બંને મહિલા અને પુરુષ ગાડી તેમની નજીક આવે તે પહેલા જ આગળ દોડી ગયા હતા, જોકે યુવકને નજીવી ઈજા થઈ છે।